નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી એક વખત હું નિર્મિત પટેલ બંધારણના આ મૂળભૂત અધિકારના ચોથા લેક્ચરની અંદર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણો છો એ પ્રમાણે કે મૂળભૂત અધિકારના આપણે 5 લેક્ચર થિયરીના ભણ્યા હશું અને થિયરી ભણ્યા પછી આજે મૂળભૂત અધિકારના 4th લેક્ચર એટલે ચોથા લેક્ચરની અંદર આપણે PYQ સોલ્વ કરવાના છે. એટલે તમે જુઓ કે અત્યાર સુધીની મૂળભૂત અધિકારમાં આપણે 5 લેક્ચર થિયરીના કમ્પ્લીટલી ભણી નાખ્યા. પહેલા લેક્ચરની અંદર મને યાદ છે ત્યાં સુધી 37 ક્વેશ્ચન, બીજા લેક્ચરમાં 40 ક્વેશ્ચન, ત્રીજા લેક્ચરમાં 40 ક્વેશ્ચન, આજે બીજા 30 જેવા ક્વેશ્ચન. એટલે એવરેજ મોટું તમે માનીને ચાલો કે એવરેજ 100થી વધારે પ્રશ્નો એક ટોપિકના આપણે સોલ્વ કર્યા છે અને સાથે થિયરી પણ આપણે કમ્પ્લીટ કરી છે. તો આવી જ રીતે તમારે થિયરી સાથે સાથે પૂછાયેલા પ્રશ્નો અહીંયાથી કરી નાખશો તો તમારો સંપૂર્ણ ટોપિક ક્લિયર થઈ જશે. તમને લેટેસ્ટ ટ્રેન્ડ ખબર પડશે કે કઈ રીતે ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે આનો તમે આન્સર કરી શકો છો. બસ એટલા જ માટે આજે આપણે ચોથા લેક્ચરની પણ શરૂઆત કરીશું અને આજે મૂળભૂત અધિકારનો છેલ્લો લેક્ચર છે જેની અંદરથી આપણે પૂછાયેલા પ્રશ્નો જોઈશું. ટૂંકમાં મેં જે પ્રશ્નો છે 2020થી લઈને 2024 એટલે છેલ્લા 4 વર્ષના જેટલા પ્રશ્નો છે એ બધાને અલગ અલગ પરીક્ષાની અંદર જે જીપીએસસી દ્વારા પૂછાયેલા અલગ અલગ પેપરો હોય એની અંદરથી આપણે સોલ્વ કરતા હોઈએ છીએ, જેથી જીપીએસસી બોર્ડ દ્વારા ક્લાસ 3ની એક્ઝામની અંદર જો પૂછાય તો એમાંથી તમને પ્રશ્નો જોવા મળે અથવા તો તમને અંદાજો આવે કે કેવી રીતે પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો ચલો લેક્ચરની શરૂઆત કરીએ 2024માં પૂછાયેલા પ્રશ્નો પાર્ટ 4 માટે. અને હા, બીજી એક વિસ્તૃત માહિતી, હાલમાં મેગા ફેસ્ટિવલ 11 સપ્ટેમ્બર સુધી શરૂ છે. મેગા ફેસ્ટિવલની અંદર વેબ સંકુલનો કોઈ પણ કોર્સ 3 મહિના માટે તમારે ખરીદવો હોય તો 1299ની અંદર, વેબ સંકુલ એપ્લિકેશનનો 6 મહિના માટે કોર્સ ખરીદવો હોય તો 2499 અને 12 મહિના માટે જો ખરીદવું હોય તો 3999 કોઈ પણ કોર્સ હોય. અને આ મેગા ફેસ્ટિવલ ઓફર 11 સપ્ટેમ્બર સુધી શરૂ છે. 11 સપ્ટેમ્બર સુધી આ ઓફરનો જો તમે લાભ મેળવવા માંગતા હોય તો મેળવી શકો છો. અને વધારે કંઈ વિસ્તૃત માહિતી જોઈતી હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે, એના ઉપરથી કોન્ટેક્ટ કરીને તમે માહિતી મેળવી શકો છો. તો હાલમાં ઓફર શરૂ છે મેગા ફેસ્ટિવલ ઓફર, તો એનો લાભ જેટલો ઝડપથી મેળવી શકો એટલો મેળવી લેજો. ઓકે, શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચનથી. પહેલા ક્વેશ્ચનની અંદર જ્યારે મૂળભૂત અધિકારોનું હનન થતું હોય ત્યારે વ્યક્તિ સર્વોચ્ચ ન્યાયાલયનો સંપર્ક કયા અનુચ્છેદ મુજબ કરી શકે છે? તો સાવ ઇઝી પ્રશ્ન. આ પ્રશ્ન અનેક વખત આપણે જોયો છે. તમે જો ઓપ્શનમાં આર્ટિકલ 13, આર્ટિકલ 13માં તો સાહેબ કાયદાની વ્યાખ્યા છે, તો આર્ટિકલ 13 તો આવે જ નહીં. તો આવી રીતે તમારે ઓપ્શન ઉપરથી પણ સમજવાનું છે અને ઓપ્શન ઉપરથી પણ જોતા રહેવાનું છે અને રિવિઝન પણ ઓપ્શન ઉપરથી તમારે કરવાનું રહેશે. તો સમજો આર્ટિકલ 13માં શું આવશે? તો આર્ટિકલ 13માં આવશે કાયદાની વ્યાખ્યા. તો આમાં તો આવે છે કાયદાની વ્યાખ્યા. કાયદો કહેવાય કોને, એની જે વ્યાખ્યા છે આર્ટિકલ 13માં છે. અને તમને એ પણ યાદ કરાવી દઉં, કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી, એટલે સાથે સાથે તમારું ક્લિયર થતું રહે. આર્ટિકલ 14માં કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ રક્ષણ. આર્ટિકલ 32માં બંધારણીય ઇલાજનો હક, જેની મુજબ 5 અલગ અલગ પ્રકારની રીતો હોય છે જેને બંધારણના આત્મા તરીકે ઓળખ્યું છે બાબા સાહેબ આંબેડકર દ્વારા. અને આર્ટિકલ 34ની અંદર છે સૈન્ય કાયદો એટલે કે માર્શલ લોની ચર્ચા છે. તો અહીંયા તમને પૂછેલું છે કયા અનુચ્છેદ મુજબ તમે સુપ્રીમ કોર્ટમાં એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયમાં જઈ શકો? તમારો આન્સર શું આવશે? આર્ટિકલ 32, અનુચ્છેદ 32 મુજબ આવશે. તો સાવ ઇઝી પ્રશ્ન હતો અને આ પ્રકારનો પ્રશ્ન ડેપ્યુટી ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ક્લાસ 1 2021માં પૂછાયો છે. વિચાર કરો, ક્લાસ 1ની અંદર. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. હા, નીચે પૈકી શેનો સમાવેશ સુપ્રીમ કોર્ટ દ્વારા જીવન જીવવાની એટલે કે રાઇટ ટુ લાઈફ આર્ટિકલ 21ના મર્યાદિત વિસ્તારમાં થયેલો છે? એટલે કે આર્ટિકલ 21નો વિસ્તાર ક્યાં સુધી છે? તો પહેલો ઓપ્શન વાંચીએ. જીવન જીવવાનો અધિકાર એ ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર સામેલ છે. બિલકુલ સામેલ છે. આર્ટિકલ 21માં જીવન જીવવાની સ્વતંત્રતાનો મતલબ શું થાય? જીવન તો પશુ પંખીઓ પણ જીવે છે, પરંતુ મનુષ્ય તરીકે તમે જન્મે લીધો છે
તો પછી ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે તમને, એટલે પહેલું વિધાન બિલકુલ સાચું છે. જીવન જીવવાનો અધિકાર એ રોજગારી મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે. તમે કોઈ પણ કાર્ય કરો છો એની સામે તમને રોજગારી પણ મળવી જોઈએ. તો એનો મતલબ થાય રોજગારી મેળવીશું તો ગૌરવપૂર્વક જીવન જીવીશું ને. હવે તમે વિચાર કરો, રોજગારી મેળવ્યા વગર ગૌરવપૂર્વક જીવન જીવી કેવી રીતે શકે? તો પછી અહીંયા રોજગારી મેળવવાનો અધિકાર પણ છે. જીવન જીવવાનો અધિકાર એ લઘુત્તમ વેતન પ્રાપ્ત કરવાનો અધિકાર સમાવેશ ના, એવું ક્યાંય નથી લખ્યું કે લઘુત્તમ વેતન તમને મળવું જોઈએ. એ આર્ટિકલ 21માં નથી, એ તમને જોવા મળે છે આર્ટિકલ 23માં. આર્ટિકલ 23માં લઘુત્તમ મજૂરી મળવી જોઈએ, લઘુત્તમ વેતન મળવું જોઈએ. જેના માટેનો કેસ પણ હતો એશિયાડ ઓલિમ્પિક કેસ, જેમાં સુપ્રીમ કોર્ટે કહેલું હતું કે લઘુત્તમ વેતન નક્કી થવું જોઈએ, લઘુત્તમ વેતન એટલું મળવું જોઈએ. એટલે અહીંયા ત્રીજો ઓપ્શન નથી આવતો. ત્રીજો ઓપ્શનને આપણે ખોટો ઠેરવી દઈએ. જીવન જીવવાનો અધિકાર એ વર્ષમાં 100 દિવસ રોજગારની ખાતરી આપવાના અધિકારમાં સામેલ છે. એવું નથી, એ તો તમે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં ગણી શકો કે તમને 100 દિવસની અંદર કોઈ પણ બાબતનું કામ મળશે, પરંતુ એ આર્ટિકલ 21માં સ્પષ્ટપણે લખવામાં નથી આવ્યું. ખાલી તમને એટલું લખવામાં આવ્યું કે રોજગારી મેળવવાનો અધિકાર છે, પરંતુ આટલા જ દિવસ રોજગારી એક વર્ષમાં મેળવવી પડશે એવી કોઈ બાબતની ચર્ચા કરવામાં નથી આવી. એટલે આન્સર શું આવશે? આન્સર આવશે પહેલું અને બીજું વિધાન સાચું છે. એટલે આન્સર આવે 1 અને 2. 1 અને 2 તમારો બિલકુલ સાચો જવાબ થશે. આગળ વધીએ. મૂળભૂત અધિકારમાં સુધાર કરવા કોણ સક્ષમ છે? મૂળભૂત અધિકારમાં કોઈ પણ બાબતમાં સુધારો કરવો હોય તો સુધારો કોણ કરી શકે છે? તો મૂળભૂત અધિકારમાં સુધારો પહેલા તો થાય કેવી રીતે એ તમે મને કહેશો. મૂળભૂત અધિકારમાં સુધારો થાય બંધારણીય સુધારા દ્વારા. હવે તમને ખબર છે કે બંધારણીય સુધારો માત્ર ને માત્ર ક્યાં થશે? સંસદમાં. માત્ર ને માત્ર ક્યાં થશે? સંસદમાં થઈ શકે છે. તો અહીંયા મૂળભૂત અધિકારમાં સુધારો કરવાની શક્તિ કોની પાસે છે? તો મૂળભૂત અધિકારમાં સુધારો કરવાની શક્તિ છે સંસદ પાસે. સંસદ મૂળભૂત અધિકારમાં સુધાર કરી શકે, એ પણ કેવી રીતે? બંધારણીય સુધારા દ્વારા. અને ધ્યાન રાખવાનું છે કે બંધારણીય સુધારો કરતી વખતે વિશેષ બહુમતીનો પ્રયોગ થાય અને મૂળભૂત માળખાના સિદ્ધાંતને નુકસાન કર્યા વગર. બંધારણીય સુધારો કરે છે પરંતુ મૂળભૂત માળખાને નુકસાન કરવાનું નથી. ચલો આગળ વધીએ. આની અંદર આન્સર આવે છે ડી. નીચેનામાંથી કઈ બાબત હાઈકોર્ટ, ઉચ્ચ ન્યાયાલય તથા સુપ્રીમ કોર્ટ બંનેના અધિકાર ક્ષેત્રમાં સમાવેશ છે? એટલે કે જો એનું ઉલ્લંઘન થાય તો તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો, સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો. આસિસ્ટન્ટ જીઓલોજિસ્ટ ક્લાસ 2 2021નો પેપર છે. જોઈએ આવે રાજ્યો વચ્ચેના વિવાદો. તમને ખબર છે રાજ્ય વચ્ચેના વિવાદ થાય તમે હંમેશા સુપ્રીમ કોર્ટમાં જ જશો, હાઈકોર્ટમાં જઈ જ નહીં શકાય. બીજું, મૂળભૂત અધિકારનું રક્ષણ. મૂળભૂત અધિકારનું રક્ષણ હાઈકોર્ટ પણ કરે છે અને સુપ્રીમ કોર્ટ પણ કરે છે. હાઈકોર્ટ કયા આર્ટિકલ મુજબ? 226 અને સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 32 મુજબ. તો એનો મતલબ થાય હાઈકોર્ટમાં પણ તમે જઈ શકો, સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો. કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદ. તો કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદ પણ ક્યાં પડકારવામાં આવશે? સુપ્રીમ કોર્ટમાં. અને આ જે વિવાદો છે એ સુપ્રીમ કોર્ટના કયા અધિકાર ક્ષેત્ર આવશે? મૂળ અધિકાર અથવા તો પ્રારંભિક અધિકાર ક્ષેત્ર અંતર્ગત ગણવામાં આવે છે. અને આ ક્ષેત્રની ચર્ચા કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 131માં. 131. આ આર્ટિકલ 131ની અંદર મૂળ ચર્ચા છે કે કયા એવા કેસો છે જે તમે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં જ પડકારી શકો છો, હાઈકોર્ટમાં તમે નહીં પડકારી શકો. એ છે આર્ટિકલ 131ની અંદર મૂળ અધિકાર ક્ષેત્ર અથવા તો પ્રારંભિક ક્ષેત્ર. ક્લિયર? તો અહીંયાથી તમારો આન્સર શું આવે છે? આન્સર આવે છે બી. આગળ વધીએ. મૂળભૂત અધિકારને નિલંબિત કરવા માટે કોણ સક્ષમ છે? સિનિયર ટાઉન પ્લાનર ક્લાસ 1. નિલંબિત કરવા છે. નિલંબિતનો મતલબ થાય મોકૂફ કરી દેવા છે, સસ્પેન્ડ કરવા છે, ટેમ્પરરી. તો એ કરવાનો પાવર કોની પાસે છે? હવે અહીંયા છે ને ઓપ્શન ઉપરથી તમને આમ તો ખબર પડી જાય, પણ ઘણીવાર ઓપ્શનમાં સંસદ પણ આપે. તો સંસદનો પાવર મૂળભૂત અધિકારમાં સુધારો કરવો છે, નિલંબિત કરવાનો અથવા તો મોકૂફ કરવાનો નથી. મોકૂફ કરવા માટે કોણ આવશે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ મૂળભૂત અધિકારને મોકૂફ કરી શકે. હવે તમે પ્રશ્ન પૂછશો કે સાહેબ મૂળભૂત અધિકાર મોકૂફ ક્યારે થાય? તો મૂળભૂત અધિકાર મોકૂફ માત્ર ને માત્ર રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે.
નેશનલ ઇમરજન્સી લાગે ત્યારે સામાન્ય પરિસ્થિતિની અંદર રાષ્ટ્રપતિ ક્યારેય પણ મૂળભૂત અધિકારને મોકૂફ ના કરી શકે. મોકૂફનો મતલબ શું થાય સાહેબ? મોકૂફનો મતલબ પણ સમજવો જરૂરી છે. મોકૂફનો મતલબ થાય, એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, હમણાં આર્ટિકલ 19 બધાને મળેલો છે, વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા બધાને મળેલી છે. હવે કોઈ દેશનું આક્રમણ થાય છે અથવા તો આંતર કટોકટી લાગુ થઈ જાય છે, તો રાષ્ટ્રપતિ જાહેરાત કરી દે છે કે આર્ટિકલ 19 મોકૂફ. એનો મતલબ થાય કે બંધારણમાંથી એને દૂર નથી કરવામાં આવતું, પરંતુ જો આર્ટિકલ 19નું ઉલ્લંઘન થાય તો તમે સુપ્રીમ કોર્ટમાં નહીં જઈ શકો. એક્ઝામ્પલ તરીકે માની લો કે દરેક લોકોને પોતાની વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. માની લો કે ઇમરજન્સી લાગી છે. હવે ઇમરજન્સી લાગી છે એ વખતે મીડિયાવાળા પણ પહોંચી જાય છે, મીડિયાવાળા પણ પોતાનું ટેલિકાસ્ટ કરે છે. હવે કોઈ પણ અધિકારી અથવા તો પોલીસ અથવા તો ન્યાયાલય દ્વારા એવું જાય આપી કહી દેવામાં આવશે કે ના ભાઈ, આનું રેકોર્ડિંગ નહીં કરતા, આનું રેકોર્ડિંગ કરો છો પણ ખરા, છતાં પણ આને તમારે ટેલિકાસ્ટ નથી કરવાનું, બહાર નથી પાડવાનું. તો મીડિયાવાળા અથવા તો જે ટીવી જેને કહી શકાય અથવા રિપોર્ટર છે, કોઈ પણ એક્ઝામ્પલ તરીકે રિપોર્ટર, એ ક્યારેય પણ એ વસ્તુને બહાર નહીં પાડી શકે. કેમ? કારણ કે આર્ટિકલ 19 હવે એમની પાસે નથી. આર્ટિકલ 19નું ઉલ્લંઘન થાય છતાં પણ એ લોકો સુપ્રીમ કોર્ટમાં હવે જઈ શકતા નથી. કેમ? કારણ કે રાષ્ટ્રપતિએ આ અધિકારને મોકૂફ કરી દીધો. કોઈને ક્વેશ્ચન થાય કે સાહેબ, શું સામાન્ય પરિસ્થિતિની અંદર રાષ્ટ્રપતિ મૂળભૂત અધિકારને મોકૂફ કરી શકે કે ના કરી શકે? બિલકુલ ના કરી શકે. સામાન્ય પરિસ્થિતિમાં ક્યારે પણ નહીં. જ્યારે ને જ્યારે માત્ર ને માત્ર રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી લાગે તો જ. બાકીની બે કટોકટી પણ નહીં. રાષ્ટ્રપતિ શાસન, નાણાકીય કટોકટી લાગે ત્યારે પણ નહીં. ખાલી ને ખાલી રાષ્ટ્રીય કટોકટી લાગે એટલે કે નેશનલ ઇમરજન્સી લાગે ત્યારે જ. ડન? તો અહીંયા આન્સર શું આવે છે? સી. આગળ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધુ સજા આપી શકે નહીં? તો અહીંયા ઘણીવાર બેવડી સજા સમક્ષ રક્ષણ લખે છે, અથવા તો એક સિદ્ધાંત તરીકે વાપરવામાં આવે છે કે ડબલ જીઓપાર્ડી. ઘણીવાર આવું પણ લખેલું આવતું હોય છે કે ડબલ જીઓપાર્ડીનો મતલબ સમજો. ડબલ જીઓપાર્ડી કોને કહેવાય? તો ડબલ જીઓપાર્ડી અથવા તો બેવડી સજા સમક્ષ રક્ષણ, એ બંનેનો મતલબ એક જ છે. એક ગુનો કર્યો છે તો એની સજા કેટલી હોવી જોઈએ? એક જ સજા હોવી જોઈએ. એક જ ન્યાયાલયમાં એના વિરુદ્ધમાં ટ્રાયલ ચાલશે. એક જ ન્યાયાલય એટલે એક જ, માની લો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એનું ટ્રાયલ કરે છે, તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફરીથી એ જ કેસ વિશે નિર્ણય અપાઈ ગયા પછી ફરીથી એનો કેસ નહીં લે, બીજી ન્યાયાલયમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો એક વ્યક્તિ ઉપર એક સજાનું ટ્રાયલ ચાલી શકે. તો અહીંયા આન્સર શું આવશે? આર્ટિકલ 20. આર્ટિકલ 29 શેના માટે? લઘુમતી માટે, લઘુમતી બહુમતી માટે છે. પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. આર્ટિકલ 28 ધાર્મિક સંસ્થાઓની અંદર અથવા તો ધાર્મિક શિક્ષણ રિલેટેડ છે. આર્ટિકલ 32, આર્ટિકલ 32માં રીટ છે. તો અહીંયા આન્સર શું આવે છે? આર્ટિકલ 20, અનુચ્છેદ 20. આગળ, 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણનો અધિકાર છે. અનુચ્છેદ 21A કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં ઉમેરવામાં આવે છે? તો સાહેબ ઇઝી પ્રશ્ન છે. કઈ એક્ઝામમાં? સિનિયર ટાઉન પ્લાનર ક્લાસ 1. 21A. 21A જે શિક્ષણનો અધિકાર 6 થી 14 વર્ષના બાળકો માટે છે, એ ઉમેરવામાં આવ્યો છે 86મો સુધારો 2002. 86મો સુધારો 2002 ની અંદર એને ઉમેરવામાં આવ્યો છે. શિક્ષણના અધિકારની અંદર શરૂઆતમાં મૂળભૂત ફરજમાં, મૂળભૂત રાજ્યનીતિના સિદ્ધાંતમાં પણ ઉલ્લેખ છે. 86મા સુધારાની અંદર 3 બાબતોમાં ચેન્જ આવ્યો છે. યાદ કરો કે મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર. મૂળભૂત અધિકારમાં 6 થી 14 વર્ષ છે, મૂળભૂત ફરજમાં 6 થી 14 વર્ષ છે, રાજ્યનીતિના સિદ્ધાંતોમાં 0 થી 6 વર્ષ. પહેલા ત્યાં પણ 6 થી 14 વર્ષ હતું, પરંતુ હાલમાં કેટલા છે? 0 થી 6 વર્ષ કાઉન્ટ થાય છે. તો અહીંયા 86મો સુધારો 2002 છે, એની અંદરથી શિક્ષણનો અધિકાર આર્ટિકલ 21A દાખલ કરવામાં આવ્યો છે. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. જ્યારે બંધારણમાં 352 અનુચ્છેદ હેઠળ કટોકટીની જાહેરાત થાય ત્યારે રાષ્ટ્રપતિ નીચેના પૈકી કયા મૂળભૂત અધિકાર સ્થગિત કરવાની શક્તિ નથી? સ્થગિત એટલે મોકૂફ.
મેં તમને હમણાં જણાવ્યું કે જ્યારે દેશમાં 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે જ મૂળભૂત અધિકાર સ્થગિત થઈ શકે. તો હવે અહીંયાથી કયા એવા અધિકાર છે જેને રાષ્ટ્રપતિ પણ સ્થગિત નહીં કરી શકે? એ અધિકાર કયા છે? આર્ટિકલ 20 અને 21. આર્ટિકલ 20માં એક ગુના માટે એક સજાની વાત છે, ગુના સમક્ષ રક્ષણની વાત છે, અને આર્ટિકલ 21માં જીવન જીવવાની સ્વતંત્રતાની ચર્ચા છે. પહેલા આ પણ સ્થગિત થતા હતા, એવું નહોતું કે પહેલા નહોતા થતા, પહેલા આ પણ થતા હતા, પરંતુ 44મો સુધારો થયો 1978 1978. આ 44મા સુધારા 1978માં એ બાબતને રદ કરી નાખવામાં આવી કે હવે આની અંદરથી આર્ટિકલ 20 અને 21 સ્થગિત નહીં થાય. એના સિવાયના કોઈ પણ અધિકારને તમારે સ્થગિત કરવું એ રાષ્ટ્રપતિના હાથમાં છે, પણ ક્યારે? નેશનલ ઇમરજન્સી એટલે કે રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે. તો આમાં આન્સર આવે છે 20 અને 21. 20 અને 21 આવશે. ઓકે, ચલો આગળ વધીએ. નીચેનામાંથી કયા મૂળભૂત અધિકાર ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ છે પરંતુ વિદેશી માટે ઉપલબ્ધ નથી? હવે તમે જુઓ કે આ જે ક્વેશ્ચન છે ને 2021માં પણ આવ્યો અને 2023ના VMCના પરીક્ષામાં પણ આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કયા અધિકારો ભારતીયને પ્રાપ્ત છે, વિદેશીને પ્રાપ્ત નથી. તો અહીંયાથી એક સિમ્પલ ટ્રીક યાદ રાખી લેવાની છે કે ભારતીયને મળતા અધિકારો કયા કયા છે. તો 15, 16, 19, 29 અને 30. આ 5 અધિકાર એવા છે જે માત્ર ને માત્ર ભારતીય નાગરિકને મળશે. કોઈ પણ વિદેશીને આ અધિકાર પ્રાપ્ત નથી. કોઈ પણ વિદેશીને અધિકાર પ્રાપ્ત નથી. તો એનો મતલબ શું થયો? એનો મતલબ 15, 16, 19, 29, 30 સિવાયના અધિકાર વિદેશીને પ્રાપ્ત છે અને ભારતીયને પણ પ્રાપ્ત છે, પણ આ અધિકાર એવા છે જે માત્ર ને માત્ર ભારતીયને પ્રાપ્ત છે. જોઈ લઈએ અહીંયાથી કાયદા સમક્ષ સમાનતા આર્ટિકલ 14. તો આ તો ના આવી શકે. કેમ? કારણ કે આ તો ભારતીય વિદેશી બંનેને પ્રાપ્ત છે. વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા આર્ટિકલ 19 માત્ર ભારતીયને પ્રાપ્ત છે. બરાબર છે. લઘુમતીની ભાષા સંસ્કાર આર્ટિકલ 29 બિલકુલ આર્ટિકલ 29 અને 30 તમે ગણી શકો. જીવન જીવવાના આર્ટિકલ 21. તો આ તો જીવન જીવવાની સ્વતંત્રતા બધાને પ્રાપ્ત છે. એટલે કે 2 અને 3 એવા અધિકાર છે જે માત્ર કોને પ્રાપ્ત છે? ભારતીયને પ્રાપ્ત છે. આન્સર શું આવે છે? બી ઇઝ ધ પરફેક્ટ આન્સર. 2 અને 3. 2 અને 3. આગળ વધીએ. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર 2021. ભારતના બંધારણમાં આર્ટિકલ 22 અનુચ્છેદ 22 માટે કયા વિધાનો સાચા છે? તમને ખબર છે કે આર્ટિકલ 22 શું છે? આર્ટિકલ 22ની અંદર ધરપકડ અને અટકાયત સમક્ષ રક્ષણ છે. જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ થાય તો એને અમુક પ્રેક્ટિસીસ મળે છે, એને અમુક રાઇટ્સ મળે છે. જેમ કે એની ધરપકડ થાય તો એને કારણ જાણવાનો અધિકાર છે કે એની ધરપકડ કેમ કરવામાં આવી. જ્યારે એને પોલીસ લઈ જતી હોય છે ત્યારે એને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનો અધિકાર છે. એને એના પસંદગીના વકીલ સાથે વાત કરવાનો પણ અધિકાર છે. તો આ બધાને રાઇટ્સ મળે છે. હવે વાંચીએ કે વ્યક્તિ તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવા અને તેની મારફતે બચાવ કરવાનો હક છે. બિલકુલ સાચી વસ્તુ. તે વ્યક્તિ તેની ધરપકડના કારણ જાણવાનો અધિકાર છે. કારણ તો જાણવા પડે કેમ ધરપકડ થઈ જશે, અને ધરપકડના કારણ જાણવા પણ જરૂર છે. ઉપરોક્ત 2 જોગવાઈ શત્રુ દેશના વ્યક્તિ અથવા નિવારક અટકાયત હેઠળની જોગવાઈ કરતા ધરપકડ કરેલી વ્યક્તિને અટકાયતમાં રાખેલી હોય તો એ વ્યક્તિને લાગુ પડશે નહીં. બિલકુલ સાચી વસ્તુ છે. યાદ રાખજો. આર્ટિકલ 22 હેઠળ 2 પ્રકારની અટકાયત આવે છે. એક આવે છે શિક્ષાત્મક અને બીજી આવે છે નિવારાત્મક. શિક્ષાત્મક કોને કહીશું? માની લો કે કોઈ પણ વ્યક્તિ કોઈ ગુનો કરે છે. ગુનો કર્યા બાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય છે, એને પકડવામાં આવે છે અને ત્યારબાદ એને સજા આપવામાં આવે છે. તો જ્યારે એને સજા આપવામાં આવે છે અથવા તો પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય છે ત્યારે એને અમુક રાઇટ્સ થાય છે અને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે ત્યારે એને અમુક રાઇટ્સ મળતા હોય છે. પણ ક્યારે? જ્યારે શિક્ષાત્મક અટકાયત થઈ હોય ત્યારે. નિવારક અટકાયતમાં શું આવે સાહેબ? તો નિવારક અટકાયતમાં ગુનો કર્યા પહેલા જો એની ધરપકડ થઈ જાય તો એને આપણે કહીએ છીએ નિવારક અટકાયત. અને નિવારક અટકાયતમાં જે ત્રણેય વસ્તુ આપણે જોઈ ને કે ત્રણેય વસ્તુ જે આપણે જોઈએ કે
પોલીસ દ્વારા ધરપકડના કારણ જણાવવામાં આવશે, 24 કલાકમાં હાજર કરવામાં આવશે. આ બધી વસ્તુ એને નથી પડતી. અને બીજા કયા વ્યક્તિને નથી મળતી? શત્રુ દેશના નાગરિક હોય એને પણ નથી મળતી. તો આ બે વસ્તુ નથી મળતી. યાદ રાખવાનું છે ખાસ કરીને. આન્સર શું આવશે? એ 3 વિધાનો સાચા છે. આગળ વધીએ. રીટ બાબતે કયા વિધાનો સાચા છે? જે કાર્યવાહી ધારાસભા અથવા ન્યાયાલયને અનાદરને લગતી હોય તો બંદી પ્રત્યક્ષીકરણની રીટ જાહેર કરી શકાશે નહીં. મુદ્દાને સમજો ધ્યાનથી. શું કહે છે? પહેલાં તો મને એ સમજીએ, પહેલાં તો આપણે એ સમજીએ કે બંદી પ્રત્યક્ષીકરણની રીટ શું હોય. તો બંદી પ્રત્યક્ષીકરણની રીટ કોઈ વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત થાય, એનું અપહરણ થાય તો એના વિરુદ્ધમાં બંદી પ્રત્યક્ષીકરણની રીટ એટલે કે હેબિયસ કોર્પસની રીટ દાખલ થાય છે. હવે માની લો હેબિયસ કોર્પસની રીટ કોના સમક્ષ રક્ષણ આપે છે? તો એ પોલીસ સમક્ષ રક્ષણ આપે છે અથવા તો કોઈ ખાનગી વ્યક્તિ સમક્ષ રક્ષણ આપે છે. પરંતુ માની લો ન્યાયાલયના કોઈ વ્યક્તિ છે, ન્યાયાલયમાં બેઠો છે અને ન્યાયાલયમાં ન્યાયાલયનું અપમાન કરી રહ્યો છે, જજનું અપમાન કરી રહ્યો છે. તો જજ એને કહે છે એક કામ કરો ભાઈ, આને છે ને 1 દિવસ માટે જેલમાં પૂરતો અથવા તો 1 દિવસ માટે કસ્ટડીમાં રાખો. તો એ વ્યક્તિ ક્યારેય પણ જજ સમક્ષ અથવા તો ન્યાયાલય સમક્ષ બંદી પ્રત્યક્ષીકરણની રીટ દાખલ ના કરી શકે કે મારી ગેરકાયદેસર અટકાયત થઈ છે, મને કસ્ટડીમાં રાખવામાં આવે 1 દિવસ માટે. ખાલી આટલું બોલે એમાં તો રાખી શકે છે. કેમ? કારણ કે આ તમને જે રક્ષણ છે ને એ પોલીસ સમક્ષ મળે છે અથવા તો કોઈ ખાનગી સમક્ષ મળે છે, જજ સમક્ષ નથી મળતું. જજે કહી દીધું એટલે પછી પૂરું થઈ ગયું. તો અહીંયા યાદ રાખી લેવાનું છે કે ધારાસભા અથવા તો ન્યાયાલયના અનાદર કરતી વ્યક્તિ હોય તો એના વિરુદ્ધમાં બંદી પ્રત્યક્ષીકરણની રીટ જાહેર કરી શકાય. એની બિલકુલ સાચી વસ્તુ છે. પરમા આદેશ, મેન્ડેમસ. મેન્ડેમસનો મતલબ શું છે? અમે આદેશ આપીએ છીએ. તો અહીંયા સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કોને આદેશ આપી શકે? કોઈ પણ સાર્વજનિક સંસ્થા, કોઈ પણ સાર્વજનિક અધિકારીને આદેશ આપી શકે, ખાનગી નહીં. સાર્વજનિક સંસ્થા સાર્વજનિક અધિકારીને આપી શકે. ખાનગી વ્યક્તિ અથવા તો સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાય નહીં. બિલકુલ સાચી વસ્તુ. પરમા આદેશ ક્યારેય પણ ખાનગી વ્યક્તિ અથવા તો ખાનગી સંસ્થા વિરુદ્ધમાં જાહેર ન કરી શકાય. તો બિલકુલ સાચી વસ્તુ છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ઉત્પ્રેષણની રીટમાં વહીવટી સત્તામંડળો વિરુદ્ધ પણ જાહેર કરી શકાય. બિલકુલ સાચી વસ્તુ છે. ઉત્પ્રેષણ, સર્ટી ઓરડી. પહેલા સર્ટી ઓરડી જે હતી એટલે કે ઉત્પ્રેષણની રીટ હતી માત્ર ને માત્ર ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધમાં દાખલ થતી હતી. પરંતુ હવે એ વહીવટી સત્તામંડળ એટલે કે પ્રશાસનિક વિભાગ આપણે જે ગણો, તમે ગણી શકો ઓપ્શન તરીકે સમજવા માટે IAS, IPS, કલેક્ટર જેવા જે હોદ્દા છે એમના વિરુદ્ધમાં પણ તમે એમના વિરુદ્ધમાં પણ તમે ઉત્પ્રેષણ અથવા તો સર્ટી ઓરડીની રીટ દાખલ કરી શકો. તો અહીંયા જે આન્સર આવે છે ત્રીજો ઓપ્શન પણ બિલકુલ સાચું છે. પહેલું ઓપ્શન પણ સાચું છે. અધિકાર પૃષ્ઠ એટલે કો વોરંટો. કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ, ઇન્ટરેસ્ટેડ પર્સન, તે ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી. તો અહીંયા શું કહે છે કે જે ખરેખર ઇન્ટરેસ્ટેડ પર્સન છે અથવા તો ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી. કોઈ પણ માંગી શકે છે. ઉત્પ્રેષણની આજે અધિકાર પૃષ્ઠની જે રીત છે કોવોરન્ટ. કોવોરન્ટો કેવી રીતે છે? કોવોરન્ટોની અંદર કોઈ ગેરકાયદેસર સરકારી પદ ધારણ કરે, સાર્વજનિક પદ ધારણ કરે તો એના વિરુદ્ધમાં કોવોરન્ટોની રીટ દાખલ થાય છે. અને આ કોવોરન્ટોની રીટ કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ અને વ્યથિત વ્યક્તિ દાખલ કરી શકે છે. એ શું કહે છે? વ્યથિત વ્યક્તિ માંગી શકતું નથી. બિલકુલ ખોટું વિધાન છે. એટલે ચોથો ઓપ્શન બિલકુલ ખોટો છે. કોઈ પણ વ્યક્તિ માંગી શકે છે, કોઈ પણ NGO છે, કોઈ પણ કામ કરતી સંસ્થા છે અથવા એ વ્યક્તિ છે અથવા તો એ વ્યથિત વ્યક્તિ છે, કોઈ પણ માંગી શકે છે. એટલે આન્સર શું આવશે? 1, 2 અને 3. પહેલો, બીજો અને ત્રીજો સાચો જવાબ રહેશે. આન્સર આવે છે C. આગળનો ક્વેશ્ચન જોઈએ. સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કર્યું કે ધાર્મિક સંપ્રદાયે 3 શરતો સંતોષવી પડશે. નીચેનામાંથી કઈ શરતો છે? હવે યાદ કરો, આ પ્રશ્ન DYSO 2021માં પૂછાયો હતો. કોઈ પણ ધાર્મિક સંસ્થા ક્યારે બની શકે? જ્યારે સૌથી પહેલાં તો કોઈ વ્યક્તિનો સમૂહ હોવો જોઈએ જે તેઓની આધ્યાત્મિક સુખાકારીને અનુકૂળ અને માન્યતા ધરાવતું તંત્ર હોય છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે હું એવું માનું છું કે હું કોઈક અલગ ધર્મ લઈને આવું છું ને બધા ધર્મો કરતાં અલગ છે. મારી ઈચ્છા છે હું મારો અલગ ધર્મ બનાવું છું. હવે માની લો કે મારા જેવી વિચારધારા ધરાવતો વ્યક્તિ ઘણા બધા છે.
ઘણા બધા લોકો એવું માને છે કે ના ભાઈ તમારો ધર્મ આખો અલગ છે, તમે તમારી જે વિચારધારા છે આ તમારી વિચારધારાના અમે અનુયાયી છે, અમે માનીએ છીએ તમારા ધર્મને. તો એનો મતલબ થાય કે આની અંદર એક મારું મંડળ બને છે, મારા અનુયાયી બને છે, કે આની અંદર એ લોકોની વિચારધારા અને મારી વિચારધારા બિલકુલ સેમ છે. આધ્યાત્મિક બાબતની વાત કરું છું તો એનો મતલબ થાય એ ધાર્મિક સંસ્થા બની શકશે, પણ બીજા ધર્મોની વચ્ચે ક્લેશ ના થવો જોઈએ, બીજા ધર્મોનું થી અલગ હોવું જોઈએ. જેમ કે તમને ખબર હોય તો લિંગયાન સંપ્રદાય દ્વારા એક માંગણી કરવામાં આવી હતી કે અમને અલગથી ધર્મનો દરજ્જો મળવો જોઈએ. તો એ વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે શૈવ ધર્મ અને લિંગયાન ધર્મમાં વધારે ડિફરન્સ છે જ નહીં. શૈવ ધર્મ જેવો જ લિંગયાન ધર્મ છે, તો પછી અલગથી ધર્મનો દરજ્જો કેમ? અને શૈવ ધર્મની અંદરથી જ કાઉન્ટ કરવામાં આવશે. તો એની અંદરથી આવતું હોય તો નહીં, એનાથી કંઈક ડિફરન્ટ હોય, કંઈક અલગ હોય તો પછી એને અલગ ધર્મ તરીકે, અલગ ધાર્મિક સંસ્થા તરીકે પણ બનાવી શકાય છે. બીજી વસ્તુ, તે વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોય, એનું કંઈક અલગ નામ હોય, એ જ નામવાળું ના હોવું જોઈએ, એક અલગ નામ હોવું જોઈએ, અને તે સર્વત્ર સંગઠન ધરાવતું હોવું જોઈએ. એ માની લો કે હું મારો અલગ ધર્મ બનાવું છું, અને માની લો કે મારા અનુયાયી કોઈ છે જ નહીં, મારા ધર્મની અંદર કોઈ માનતું જ નથી કે ના ભાઈ તમારો ધર્મ અમને બરાબર લાગતો નથી, તમે તમારા ધર્મમાં માનો. માની લો કે મારા ધર્મમાં માનવાવાળા હું એકલો જ છું, અને હું એવું કહું છું કે ના હું સંગઠન બનાવું, મારા ધર્મને ધાર્મિક સંસ્થા બનાવડાવો, તો ના થઈ શકે. તમારા સંગઠનની અંદર તમારી વિચારધારા સાથે માનતા લોકો પણ હોવા જોઈએ. તો અહીંયા ત્રણ ઓપ્શન કેવા છે? બિલકુલ સાચા છે. તો એ સંસ્થાને આપણે શું કહીશું? ધાર્મિક સંસ્થા તરીકે ઓળખવામાં આવશે. એટલે આન્સર આવે છે 1, 2 અને 3. કરેક્ટ છે, ડી આન્સર. ચલો આગળનો ક્વેશ્ચન. નીચેના પૈકી કયો સ્વતંત્રતાનો હક નથી, સ્વતંત્રતાનો અધિકાર નથી? સૌથી પહેલા જીવન જીવવાની સ્વતંત્રતા બિલકુલ આર્ટિકલ 21માં છે. સમાનતાનો હક, હવે સમાનતાનો હક સ્વતંત્રતામાં આવે ક્યાંથી? પહેલા સમાનતાનો હક આવે છે આર્ટિકલ 14 થી લઈને 18 સુધીમાં, અને એ તો શરૂઆત જ 19 થી થાય છે. તો એ તમારો આન્સર બી આવી જશે. સીધું, સાવ સરળ પ્રશ્ન હતો. ધરપકડ અને અટકાયત સમક્ષ રક્ષણ આર્ટિકલ 22. તો અહીંયા ક્લાસ 1માં પૂછેલો પ્રશ્ન છે. અહીંયા આન્સર શું આવશે? સમાનતાનો હક. સમાનતાનો હક એ સ્વતંત્રતાના હકમાં કાઉન્ટ થતો નથી. તો આન્સર આવે છે બી. આગળ, ગેરકાયદેસરની અટકાયત માનનીય ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કયા પ્રકારની રીતનો આદેશ કરી શકો? હમણાં જ આપણે ચર્ચા કરી કે સુપ્રીમ કોર્ટ ક્યારે આદેશ આપી શકે? જ્યારે ગેરકાયદેસર અટકાયત થઈ હોય અથવા તો એનું અપહરણ થયેલું હોય, ત્યારે ખાસ કરીને બંદી પ્રત્યક્ષીકરણની રીટ દાખલ થતી હોય છે હેબિયસ કોર્પસ. એને કોઈ પણ શરીર સાથે હાજર કરો અને પછી ન્યાયાલય નિર્ણય કરશે કે એનું શું કરવું છે, સામેવાળા વ્યક્તિનું શું કરવું છે. પરમા આદેશમાં આદેશ આપવામાં આવશે. પ્રતિબંધ, કોઈ ન્યાયિક અથવા તો કોઈ ગૌણ ન્યાયાલય છે પોતાના અધિકાર ક્ષેત્રથી બહાર જઈને કોઈ નિર્ણય આપવાનું હોય ત્યારે એના ઉપર પ્રતિષેધ દાખલ થઈ શકે છે. અધિકાર પૃષ્ઠ સાર્વજનિક પદ ધારણ કરે ત્યારે ખોટી રીતે. તો આની અંદર આન્સર આવે છે એ. આગળ, આર્ટિકલ 21 એ પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર બંધારણના કયા સુધારા અંતર્ગત દાખલ કરવામાં આવે છે? જો ફરીથી એનો પ્રશ્ન રિપીટેડ થાય. આ પ્રશ્ન પૂછાયો છે 25/7/2021. આ પણ જીપીએસસીનો પ્રશ્ન છે. આગળ પણ આપણે આ પ્રશ્ન જોઈ ચૂક્યા. તો એનો મતલબ તમે જો PYQથી તમને કેટલા ફાયદા થાય છે. અને આ પ્રશ્ન નહીં હોય તો 4 થી 5 વાર 2024 થી લઈને 2021માં બની જશે. તમે જેટલા પણ પ્રશ્નો જુઓ ને, આ પ્રશ્નની અંદર જો 4 સેન્ટેન્સો હોય છે ને, જે વિધાનવાળા પ્રશ્નોની વાત કરું છું, એમાં 2 સ્ટેટમેન્ટ અથવા તો 2 થી વધારે સ્ટેટમેન્ટ એવા હશે જે કોઈને કોઈ પરીક્ષામાં પૂછાયા હશે, કોઈને કોઈ પરીક્ષામાં. આ તો આપણે ખાલી જસ્ટ 2024 થી લઈને 2020-21 સુધી જોઈશું એટલે આપણને આઈડિયા આવશે કે 4 વર્ષની અંદર તમે જો પેપરો જુઓ તો પેપરોની અંદરથી મેક્સિમમ પ્રશ્નો રિપીટ થયેલા છે, લાઈનો રિપીટ થયેલી છે, વિધાનો રિપીટ થયેલા છે. તો અહીંયા આન્સર શું આવે છે? 86મો સુધારો 2002. આગળ, ઓકે, મૂળભૂત હકોના ક્રમ જણાવો. હવે જો તમે જો મેં તમને આગળ પણ કહ્યું, જો ઓપ્શન પ્રમાણે તમે જતા હોય, ઓપ્શન પ્રમાણે આ આર્ટિકલમાં કઈ બાબત આપેલી છે તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા આર્ટિકલ 19, કાયદા સમક્ષ સમાનતા ઓલરેડી આપણે આગળ ચર્ચા કરી દીધી આર્ટિકલ 14, એક જીવન મળી છે જીવી લેવાનું આર્ટિકલ 21, ધાર્મિક ઉપાસનામાં હાજરી એટલે કે આર્ટિકલ 25,
ધાર્મિક ઉપાસનામાં હાજરીની સ્વતંત્ર આર્ટિકલ 28 ને ધાર્મિક શિક્ષણની બાબત આવે છે. ઓકે, તો અહીંયા આર્ટિકલ 28 જોઈ લે. અહીંયાથી આર્ટિકલ 19માં શું આવે છે? પહેલામાં સી. તો પહેલામાં સી, એક જ ઓપ્શનની અંદરથી આન્સર આવે છે સી. ધાર્મિક ઉપાસનાનો મતલબ થાય ધાર્મિક શિક્ષણ. ધાર્મિક શિક્ષણમાં તમારે હાજરી. ધાર્મિક શિક્ષણનો મતલબ પ્રાર્થના તમે ગણી શકો. પ્રાર્થનાની અંદર તમને મંત્રોચ્ચાર કરાવતા હોય, શ્લોકો બોલાવતા હોય, તો એની અંદર તમારી ઈચ્છા છે. તમે હાજર રહેવું હોય તો રહી શકો છો, ના હાજર રહેવું હોય તો ના રહી શકો. પરંતુ જે ધાર્મિક સંસ્થાઓ છે એના ઉપર તમે આ પ્રકારનો કોઈ કંટ્રોલ ના કરી શકો, કોઈ પણ નિયંત્રણ ના કરી શકો. એ હાજર રહેવા માટેની જોગવાઈ પોતાના સંસ્થામાં કરી શકે છે. તો અહીં આન્સર શું આવે છે? આન્સર આવે છે સી. આગળનો ક્વેશ્ચન, બંદી પ્રત્યક્ષીકરણ, પરમા આદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ આ બધી રીતો સંવિધાનના કયા આર્ટિકલ મુજબ છે? શરૂઆત જ આ પ્રશ્નોથી કરી હતી. લીગલ આસિસ્ટન્ટ સહાયક ક્લાસ 3 GFDC 2020-21 2021 પેપર છે. આર્ટિકલ 32. શું આવે છે આર્ટિકલ 32માં? રીટ. કેટલા પ્રકારની રીટ હોય? 5 પ્રકારની રીતો હશે. તમે જો ખાલી પ્રશ્ન બદલાયો છે, બાકી વસ્તુ તો એની જ આવે છે. અહીંથી પ્રશ્ન કાઢી નાખીને અહીંથી આ બધી રીટો કાઢીને એવું પૂછી નાખવામાં આવે કે સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારનું રક્ષણ કયા આર્ટિકલ મુજબ કરે તો પણ આ આન્સર આવે. પ્રશ્ન સહેજ પ્રશ્નો બદલાયા છે, બાકી મૂળ જે સાર છે એ તો એનું એ જ રહ્યો છે. આગળ વધીએ. ભારતના સંવિધાનના કઈ કલમમાં રાજ્યની વ્યાખ્યા, ધ સ્ટેટ ની વ્યાખ્યા આપવામાં આવી છે? રાજ્યની વ્યાખ્યા. તો રાજ્યની વ્યાખ્યા શેમાં આવશે? આર્ટિકલ 12 ની અંદર. અહીં તો બધું નાગરિકતા ચાલે છે. અહીંયા સુધી તો એમને પણ ખબર પડે કે આર્ટિકલ 12 થી લઈને 35 સુધીની અંદર મૂળભૂત અધિકારની શરૂઆત થાય તો ક્યાં તો 12 થી લઈને 35 સુધીમાં હોવું જોઈએ. આ તો બધા મૂળભૂત અધિકાર, આ તો બધા નાગરિકતાના આર્ટિકલ છે 10, 11, 9. તો પણ તમને ખબર પડી જાય. આ પ્રશ્ન કોઈને કોઈ એક્ઝામમાં પૂછાયેલો, નામ નથી લખેલું પણ કોઈને કોઈ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, આન્સર આવે છે 12. આગળ ચલો. તો રાજ્ય હેઠળની નોકરી અથવા તો કોઈ પણ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબત દરેક નાગરિકને સમાન તક છે. એટલે કે આર્ટિકલ 16 ની વાત છે. આ બાબતમાં બંધારણની કલમ 18માં છે. કલમ 18માં તો ઇલકાબ ને ખિતાબોની નાબૂદી છે. અહીં તો તકની વાત કરે છે. તક કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 16 ની અંદર. અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સમક્ષ રક્ષણની જોગવાઈ ભારતના કલમ 24માં છે. નથી. કઈ કલમમાં છે? 22માં છે. હવે તમે જો આગળના 2-3 ક્વેશ્ચનો આગળ જો તો એમાં લખેલું હતું કે આર્ટિકલ 22 હેઠળ ધરપકડ અને અટકાયત સમક્ષ રક્ષણની જોગવાઈ છે. અહીં ખાલી આર્ટિકલ બદલી નાખ્યો. અહીંયા 24 નથી આવતો, અહીંયા શું આવે છે? 22. ત્યાં 18 નથી આવતું, ત્યાં શું આવે છે? 16. એનો મતલબ થાય બંને ઓપ્શન રોંગ છે. પ્રથમ અને બીજું બંને યોગ્ય નથી. એટલે બંને વિધાનો કેવા છે? ખોટા છે. બોથ આર રોંગ. આગળ વધીએ. એવો કયો મૂળભૂત અધિકાર છે જેને કલમ 352 અનુસાર કટોકટી જાહેરાત હોય તો ત્યારે પણ નિલંબિત ન કરી શકાય? જો આ પ્રશ્ન પણ તમે જુઓ, જોઈન્ટ ચેરિટી કમિશનર ક્લાસ 1 2021. આગળનો જે આપણે પ્રશ્ન જોયો હતો એની અંદર તમને આર્ટિકલ આપેલા હતા, અહીંયા લખીને આપ્યું છે. સમાનતાનો અધિકાર આર્ટિકલ 14, જીવન જીવવાનો અધિકાર આર્ટિકલ 21, 19 અને 32. તો જ્યારે આર્ટિકલ 21 જીવન જીવવાનો અધિકારને નિલંબિત કરી શકાતા નથી. નિલંબિત એને ના કરી શકાય. અનુચ્છેદ શું આવે છે? આર્ટિકલ 21, 20 અને 21 બંને આવે છે, પરંતુ અહીંયા માત્ર 21 નું પૂછેલું છે એટલે આન્સર આવે છે બી. બી ઇઝ ધ પરફેક્ટ આન્સર. આગળ. નીચે પૈકી કયો હક માત્ર ભારતના નાગરિકોને ઉપલબ્ધ છે? ફરી યાદ કરો. 15, 16, 19, 29, 30. પ્રશ્ન પેપર કયું છે? રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO 2021 ક્લાસ 2. 14, 15, 16, 19, 29, 30. તો કયો અધિકાર ભારતના નાગરિકોને ઉપલબ્ધ છે? કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ રક્ષણ આર્ટિકલ 15, અહીંયા આર્ટિકલ 16. તો અહીંયા પ્રશ્નમાં ભૂલ છે કાં તો ઓપ્શનમાં ભૂલ છે. અહીંયા આન્સર આવે 15, 16, 19, 29, 30. કાં તો ઓપ્શનમાં એવું હોવું જોઈએ કે નાગરિકો, માત્ર નાગરિકો માટે ઉપલબ્ધ નથી આવવું જોઈએ, તો કદાચ અહીંયા આન્સર એ આવી શકે. બાકી પ્રશ્નો અહીંયા ભૂલ છે. પણ ચલો
અહીંયા આર્ટિકલ 14 ના આવવું જોઈએ, 15 અને 16 આવવું જોઈએ. તો ઉપરોક્ત તમામ આવે, પણ અહીંયા 14 આપેલું છે એટલે આ તો આન્સર નથી આવતો. એટલે કદાચ પ્રશ્નમાં કોઈ ક્વેરી થઈ હશે તો ભૂલવાળો પ્રશ્ન છે. ટાઈપિંગમાં ભૂલ હોય, પેપરમાં ભૂલ હોય, કોઈ આઈડિયા નથી મને, પણ આ ભૂલવાળો પ્રશ્ન જે પેપરમાં હોય તો કેન્સલ થાય. ચલો, અહીંયા આન્સર પહેલો આવે છે તો એનો મતલબ અહીંયા નથી હશે કદાચ. ઓકે, આગળ વધીએ. ચલો, ધર્મ સ્વતંત્રતાના હક હેઠળ નીચેના પૈકી કયા વર્ગીકૃત કરવામાં આવેલ છે? આર્ટિકલ 25 થી લઈને 28 સુધીમાં. આર્ટિકલ 25 થી લઈને 28 સુધીમાં ધાર્મિક સ્વતંત્રતાના હકનું વર્ણ શેમાં કરવામાં આવ્યું છે? આર્ટિકલ 25 થી 28. ધર્મ આધારે ભેદભાવ પર પ્રતિબંધ. તો આવું ક્યાં આર્ટિકલ 25 થી 28માં નથી જોવા મળ્યું કે ધર્મના આધારે ભેદભાવ પર પ્રતિબંધ? એ શેમાં જોવા મળશે? તો ધર્મ આધારે ભેદભાવ ના થવું જોઈએ, જાતિ આધારિત ભેદભાવ ના થવું જોઈએ. આર્ટિકલ 15 અને 16માં. આર્ટિકલ 25 થી 28માં કોઈ ઉલ્લેખ નથી. એટલે પહેલો ઓપ્શન તો ના આવે. કેન્સલ. અંતઃકરણથી સ્વતંત્રતાને મુક્ત રીતે ધર્મ માનવાનો. અંતઃકરણથી તમે જે ધર્મ માનો છો, જે ધર્મને પાળો છો, અંતઃકરણથી તમે માની શકો, અંતઃકરણથી પાળી શકો છો. એનો મતલબ થાય આર્ટિકલ 25. લઘુમતીનું રક્ષણ. આર્ટિકલ 29 અને 30 બંને આવશે. ત્રીજો ઓપ્શન તો નથી. આર્ટિકલ 25 થી. ધાર્મિક સંસ્થાઓનું સંચાલન. આર્ટિકલ 26. ધાર્મિક સંસ્થાઓની સ્થાપના અને એનું સંચાલન કરવું. તો એનો મતલબ થાય બે ઓપ્શન એવા છે, બે ઓપ્શન જે આર્ટિકલ 25 થી લઈને 28માં આવે છે. એક આવે છે બીજું અને એક આવે છે ચોથું. તો એ આન્સર શું આવશે? 2 અને 4 પરફેક્ટ અથવા તો સાચા જવાબ થશે. આન્સર આવે છે સી. આગળ આર્ટિકલ 32માં બંધારણીય ઇલાજનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી કયા વિધાન સાચા નથી? મૂળભૂત અધિકારના સંરક્ષણ અંગેનો અધિકાર છે. બિલકુલ સાચું છે. હવે જો અહીંયા પહેલો જે આપણે પ્રશ્ન જોયો હતો ને એમાં શું કર્યું હતું કે મૂળભૂત અધિકારના સંરક્ષણ માટેનો અધિકાર આર્ટિકલ કયો છે? તો એમાંથી પ્રશ્ન પૂછેલો હતો કે આર્ટિકલ 32. અમે ખાલીનું વિધાન આપી દીધું છે. બંધારણમાં સુધારા દ્વારા આ અધિકારને બદલી શકાય? બિલકુલ ના બદલી શકાય. બિલકુલ ના બદલી શકાય. કારણ કે શું થાય કે બંધારણીય સુધારા આર્ટિકલ 32 એ મૂળભૂત માળખાનો સિદ્ધાંત છે. નહીં તો કાલે ઉઠીને સંસદ શું કરશે? કાલે ઉઠીને સંસદ આર્ટિકલ 32 ને જ કેન્સલ કરી નાખશે કે ભાઈ રીટ બીટ નહીં મળે, રીટ કેન્સલ. તો જો રીટ જ કેન્સલ થઈ જાય તો પછી મૂળભૂત અધિકાર હોવાનો ફાયદો શું છે? કારણ કે મૂળભૂત અધિકાર શું છે કે જ્યારે તમારા અધિકારનું ઉલ્લંઘન થાય તો આર્ટિકલ 32 હેઠળ તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. હવે સંસદ સુધારો કરીને જો રીટ જ કેન્સલ કરી નાખે તો તમે જશો ક્યાં? આપણે બધા જઈશું ક્યાં? સૌથી મોટો પ્રશ્ન ત્યાં આવશે. તો પછી મૂળભૂત અધિકાર રહે જ નહીં. મૂળભૂત અધિકાર અને રાજ્યનીતિના સિદ્ધાંતોમાં મેજિક ડિફરન્સ એ છે કે સિદ્ધાંતોની અંદર તમે ન્યાયાલયમાં ના પડકારી શકો. સરકાર આપે તો ઠીક, તો કંઈ વાંધો નહીં, પણ મૂળભૂત અધિકારની અંદર તો આપવું જ પડશે. નહીં આપે તો સુપ્રીમ કોર્ટ અપાવશે. અને સુપ્રીમ કોર્ટ પાસે આ પાવર જ ના રહે અધિકાર બાબતની અંદર રીટ દાખલ કરવાનો, તો પછી રાજ્યનીતિના સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારમાં કોઈ ફરક ના રહે, બંને એક જ થાય. સમજાય છે આ પોઈન્ટને? તો મૂળભૂત અધિકારમાં સુધારા દ્વારા પણ બદલાવ ના કરી શકે. મેં તમને કહ્યું કે મૂળભૂત અધિકારમાં સુધારો કરવો હોય, બંધારણીય સુધારો કરવો પડે, બિલકુલ સાચું, પણ મૂળભૂત માળખાને ધ્યાનમાં રાખીને. ન્યાયાલયમાં જવાના અધિકારને રાષ્ટ્રીય કટોકટી સિવાય સ્થગિત કરી શકાશે નહીં. બિલકુલ સાચી વસ્તુ. હમણાં જ આપણે કહી દીધું કે રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સીમાં રાષ્ટ્રપતિ સ્થગિત કરી શકે, સામાન્ય પરિસ્થિતિમાં ક્યારે પણ નહીં. કોઈ પણ વ્યક્તિ મૂળભૂત અધિકારના હનન સામે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. બિલકુલ સાચી વસ્તુ છે. ત્યાં ખોટું કયું છે? બીજું જે વિધાન છે ખોટું છે કે બંધારણીય સુધારો દ્વારા આર્ટિકલ 32માં તમે ચેન્જ કરી શકો. બિલકુલ ખોટું વિધાન છે. આન્સર શું આવે છે? આગળ આર્ટિકલ 21 નંબર. સુપ્રીમ કોર્ટના અર્થઘટન બાબતની અંદર કયા વિધાનો સાચા છે? ક્લાસ 1 to 2021. A.K. ગોપાલન કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ માત્ર કારોબારીના મનસ્વી સત્તાના વિરુદ્ધમાં ઉપલબ્ધ છે, ધારાકીયની કાર્યવાહી માટે નહીં. મેનકા ગાંધી કેસમાં સુપ્રીમ કોર્ટે ગોપાલન કેસના ચુકાદાનું સમર્થન કર્યું હતું. A.K. ગોપાલન કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવવામાં આવ્યું હતું, સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે અમારી જે કાર્યવાહી છે એ ધારાકીય કાર્યવાહીના
વિરુદ્ધ નથી, પરંતુ માત્ર ને માત્ર કારોબારીના કાર્ય વિરુદ્ધમાં છે. એ.કે. ગોપાલન કેસમાં આ પ્રમાણેનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. મેનકા ગાંધી જ્યારે કેસ થયો તો મેનકા ગાંધીમાં એવું કહેવામાં આવ્યું હતું કે હવેથી ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ અને સાથે સાથે કારોબારી કાર્યવાહી વિરુદ્ધ પણ ઉપલબ્ધ રહેશે. તો એનો મતલબ થાય કે મેનકા ગાંધી કેસમાં એ.કે. ગોપાલન કેસનું સમર્થન નહોતું કર્યું, પરંતુ એનો આખો ચુકાદો પલટી નાખ્યો હતો, ફેરવી નાખ્યો હતો. તો અહીંયાથી તમારો જે આન્સર છે ને એ માત્ર એક થશે, કારણ કે અહીંયા બીજામાં શું કહેલું છે, ચુકાદાનું સમર્થન કરવામાં આવ્યું હતું, સમર્થન નહોતું થયું. માત્ર ને માત્ર અહીંયા આન્સર શું આવે છે, એ પરફેક્ટ આન્સર રહેશે. આગળ વધીએ. મિલકતના અધિકારની બાબત માટે કયું વિધાન સાચું છે? મિલકતનો અધિકાર છે તો કયું વિધાન સાચું છે? ક્લાસ 1-2 2021. તે બંધારણીય સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે. તે બંધારણીય સુધારા સિવાય નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે. તો હવે તો મિલકતનો જે અધિકાર છે કાયદાકીય અધિકાર છે. તો કાયદાકીય અધિકારની અંદર પણ બંધારણીય સુધારા કરવાની જરૂર નથી. બંધારણીય સુધારા કરવાની જરૂર ક્યારે હોય? જ્યારે મૂળભૂત અધિકારમાં બદલાવ કરવાનો હોય. તો હવે મૂળભૂત અધિકારમાં બદલાવ કરવાનો થતો નથી. તો હવે તમે સમજો કે હવે બંધારણીય સુધારાની જરૂર પડતી નથી. બિલકુલ સાચું છે. તે ખાનગી મિલકત કે કારોબારી ક્રિયા વિરુદ્ધમાં રક્ષણ આપે છે, પરંતુ ધારાકીય કાર્ય વિરુદ્ધમાં રક્ષણ આપતું નથી. બિલકુલ સાચી વસ્તુ છે. કોઈ તમારી ખાનગી મિલકત છીનવી લે તો એ વસ્તુ થાય છે, પણ હવે જે કાયદો બનાવવામાં આવે છે તો કાયદા વિરુદ્ધ તમને રક્ષણ નહીં આપે. તેના ઉલ્લંઘનના કિસ્સામાં એગ્રેસિવ પર્સન એટલે કે જે અસર પામેલો સીધો વડી અદાલતમાં જઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં જઈ શકતો નથી. આ પણ સાચું છે. પહેલા મિલકતનો અધિકાર એ મૂળભૂત અધિકાર હતો. તો મૂળભૂત અધિકારમાં ફરક શું હોય સાહેબ? મૂળભૂત અધિકારમાં હોય તો ડાયરેક્ટલી વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે, પણ હવે એવું નથી. હવે એને ન્યાયિક ક્રમ પ્રણાલી જે છે એને ફોલો કરવી પડશે. વડી અદાલત હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, વડી અદાલત હોય, એના પછી સુપ્રીમ કોર્ટમાં જશે. આન્સર શું આવે છે? ઉપરોક્ત તમામ. આગળ. ક્લાસ 1-2 2021. આર્થિક રીતે નબળા EWS ઇકોનોમિકલી વીકર સેક્શન આરક્ષણ પૂરું પાડવામાં આવ્યું 2019માં, અને જેમાં કયા અનુચ્છેદમાં ચેન્જીસ આવ્યું? તો આજે EWS માટે છે 103માં સુધારો થયો હતો. 103માં સુધારાની અંદર આરક્ષણ આપવામાં આવ્યું. જે કયા કયા આર્ટિકલમાં બદલાવ આવ્યો? તો આર્ટિકલ 15(6) અને 16(6). 15(6) અને 16(6) આર્ટિકલમાં શું આવે? ચેન્જ આવે, બદલાવ આવ્યો. આન્સર આવે છે ડી. ડી ઇઝ ધ પરફેક્ટ આન્સર. ક્લિયર? આગળ વધીએ. નીચેના પૈકી કયો અનુચ્છેદ ઇન્ટરનેટની જોગવાઈ છે? ઇન્ટરનેટ વાપરો તમે, ઇન્ટરનેટ વાપરવાની તમને સ્વતંત્રતા આપે છે. તો તમને ખબર છે કે આવા જે અધિકારો છે કયા આર્ટિકલમાં મળશે? આર્ટિકલ 21ની અંદર. પણ આ ઇન્ટરનેટ શાના માટે? શિક્ષા માટે. ઇન્ટરનેટનો ઉપયોગ શિક્ષા માટેની વાત છે. પછી એવું ના હોય કોઈ વાઈફાઈનો પાસવર્ડ ના આપે તો એના વિરુદ્ધમાં તમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતો કે સાહેબ એવું ભણાવ્યું કે ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર છે, તો મને વાઈફાઈનો પાસવર્ડ નથી આપતો, અમે સુપ્રીમ કોર્ટમાં જતા રહીએ. નહીં, શિક્ષાના કારણે તમને ઇન્ટરનેટ મળશે. આન્સર શું આવે છે? એ. નીચે પૈકી કયા વિધાનો સાચા છે? STAનું પેપર છે 2021. ભારતના બંધારણના અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં થતા ભેદભાવ સમક્ષ રક્ષણ આપે છે. તો આર્ટિકલ 16 તક અથવા તો રોજગારી ગણી નાખો. બિલકુલ સાચું. પછાત વર્ગોને આરક્ષણમાં પ્રથમ માપદંડ સમાજનું વર્ગ અને સામાજિક રીતે શૈક્ષણિક પછાત હોવાનું રાખવામાં આવ્યું છે. હવે જો અહીંયાથી આરક્ષણ આપવાની અંદર ખાસ કરીને 3-4 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. એક, સામાજિક પછાત. સમાજની અંદર વલણ થોડું એ પ્રકારનું હોય, શૈક્ષણિક રીતે ઓછા હોય અને આર્થિક રીતે ઓછા હોય, એટલે કે નાણાકીય બાબતમાં નાણાકીય સુવિધા એમની ઓછી હોય, અને એ પ્રમાણે એમને શું આપવામાં આવશે? આરક્ષણ આપવામાં આવતું હોય છે. તો અહીંયા માપદંડની અંદર સમાજની અંદર એમના વર્ગોનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું હોય ત્યારે, અને પછાત વર્ગોની અંદર જે આરક્ષણનો બીજો માપદંડ જે આવે છે એની અંદર અપૂરતું પ્રતિનિધિત્વ, પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે. રોજગાર આર્ટિકલ 16. એટલા માટે પછાત વર્ગોને, હવે જો અહીંયા પછાત વર્ગનો મતલબ OBC નથી થતો, SC, ST, OBC આ બધી વસ્તુ પછાત વર્ગમાં EWS
આ બધી વસ્તુ પછાત વર્ગમાં જ કાઉન્ટ કરવામાં આવશે. પછાત વર્ગની અંદર તમે જો કે ઈડબ્લ્યુએસ કેવી રીતે પછાત છે, આર્થિક રીતે પછાત છે, ઇકોનોમિકલ વીકર સેક્શન છે, પૈસાની કદાચ તકલીફ હોય એવા લોકો. ઓબીસીની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય, અને એસસી એસટીમાં ત્રણેય રીતે આવશે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે. તો અહીંયા માપદંડ નક્કી કરવામાં આવે છે, એ રીતે આખું પછાત વર્ગ ગણવામાં આવે છે. અને પછાત વર્ગની રોજગારીના તક માટે તો આરક્ષણ આપવામાં આવે 10%, ઈડબ્લ્યુએસને 10% છે, ઓબીસીને છે, એસસી એસટીને છે, સરકારી નોકરીમાં આરક્ષણ આપણે જેને કહેતા હોઈએ છીએ. તો અહીંયાથી આન્સર શું આવે છે? 1, 2 અને 3. આગળ, રીટની બાબતમાં કયા વિધાનો સાચા છે? બંદી પ્રત્યક્ષીકરણ નો સિદ્ધાંતમાં લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત લાગુ પડતો નથી. બિલકુલ સાચી વસ્તુ છે સાહેબ. લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંતનો મતલબ શું થાય? તો લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંતનો મતલબ થાય જે વ્યક્તિ જોડે, જે પીડિત વ્યક્તિ છે, એ જ વ્યક્તિ ન્યાયાલયમાં જાય, એ જ વ્યક્તિ કમ્પ્લેન કરે, તો એને આપણે કહીએ છીએ લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત. હવે તમે વિચાર કરો કે બંદી પ્રત્યક્ષીકરણની રીટ દાખલ થાય કેમ? તો એ વ્યક્તિનું અપહરણ થયું હોય અથવા તો ગેરકાયદેસર અટકાયત થઈ હોય, તો એ વ્યક્તિ પોતે કેમનું ન્યાયાલયમાં જવાનું છે? કારણ કે એનું તો ખુદનું અપહરણ થયેલું છે. તો એનો મતલબ અહીંયા લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત દાખલ થતો નથી, કારણ કે પીડિત વ્યક્તિ જોડે જ આ ઘટના બનેલી છે. તો પીડિત વ્યક્તિ કેવી રીતે જઈ શકે? કારણ કે એનું તો અપહરણ થયેલું છે. એનો મતલબ પીડિત વ્યક્તિનો જે સિદ્ધાંત છે અહીંયા ફોલો થતો નથી. તો બિલકુલ સાચી વસ્તુ છે. પરમા આદેશ આપણે આગળ વાત કરી ચૂક્યા છે. પરમા આદેશ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરુદ્ધમાં જાહેર કરી શકે? બિલકુલ ના કરી શકે. જાહેર અધિકારી તો બરાબર છે, પરંતુ અથવા કોઈ પણ ખાનગી સંસ્થા વિરુદ્ધમાં રીટ દાખલ ના કરી શકે. તો બીજો ઓપ્શન ખોટો છે. બીજો ઓપ્શન ખોટો છે. ચલો તો પણ આન્સર આવી. પ્રતિષેધ તે માત્ર ન્યાયિક અને અર્ધ ન્યાયિક સંસ્થાના વિરુદ્ધમાં દાખલ કરી શકે? બિલકુલ સાચી વસ્તુ છે. ઉત્પ્રેષણની રીટ ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારીના વિરુદ્ધમાં જાહેર કરી શકાશે, વહીવટી સત્તા અધિકારીના વિરુદ્ધમાં જાહેર થઈ શકે નહીં. જો તમે આગળનો એક પ્રશ્ન જોયો હોય તો આ જ સ્ટેટમેન્ટને અહીંયાથી રિપીટ થયું છે. આગળના પ્રશ્નમાં આપણે ભણ્યા હતા કે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ ઉત્પ્રેષણની રીટ જે વહીવટી સત્તા અધિકારીઓના વિરુદ્ધમાં પણ દાખલ કરી શકાય છે. બને ને, આપણે લગભગ 5-6 ક્વેશ્ચન પહેલા આગળ પણ અહીં એ જ સ્ટેટમેન્ટ આપીને ખાલી નથી આપી દીધું છે. બાકી બધું આગળ જોઈ જ ચૂક્યા છે. આપણે આગળ જોઈ ચૂક્યા કે ભાઈ પરમા આદેશની રીટ માત્ર જાહેર વ્યક્તિ, જાહેર સંસ્થાના વિરુદ્ધમાં દાખલ થશે, ખાનગી વ્યક્તિ અહીંયા આવતું જ નથી. ખાનગી વ્યક્તિ ક્યાં આવશે? બંદી પ્રત્યક્ષીકરણમાં આવશે. એટલે અહીંયા ચોથો ઓપ્શન કેવો છે? ખોટો. આન્સર શું આવે છે? 1 અને 3. જો કે આની અંદરથી તમને ઓટોમેટિકલી જવાબ મળી જતો હોય છે, અને એ જવાબની અંદરથી ખાલી તમે પહેલો અને ત્રીજો ઓપ્શન જુઓ તો પણ તમારો આન્સર થઈ જતો હોય છે. આન્સર શું આવે છે? સી. આગળ, ક્વેશ્ચન નંબર 30. ભારતના બંધારણના મૂળભૂત હકોની બાબતમાં કયા વિધાનો સાચા છે? પ્રશ્ન પૂછાયો છે STI 2021માં. સેમ પ્રશ્ન આજ પાછો પ્રશ્ન તમે જો કે આર્ટિકલ 33 અને 34 ના રિલેટેડ છે કે ધારાસભા અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ પણ અદાલતમાં પડકારી શકાય નહીં. તો એનો મતલબ થાય કે આર્ટિકલ 33 ની અંદર જે કાયદા બનેલા છે એને તમે ન્યાયાલયમાં નથી પડકારી શકતા. બિલકુલ ખોટું છે. આર્ટિકલ 33 અંતર્ગતના કાયદા જે બનેલા છે એની અંદર જે સંરક્ષણ દળ માટે જે કાર્ય કરતા લોકો છે, પોલીસ છે અથવા તો આપણી જે સેના છે, એના ઉપર અધિકારો પર પ્રતિબંધ મૂકેલા છે. પરંતુ એનો મતલબ એવું નથી કે એની અંદર જે બનેલા જે કાયદા છે એના વિરુદ્ધમાં તમે ન્યાયાલયમાં ના જઈ શકો. એના વિરુદ્ધમાં તમે ન્યાયાલયમાં પણ જઈ શકો છો. તો અહીંયાથી આન્સર શું આવે છે? પહેલો જે ઓપ્શન છે એ બિલકુલ ખોટો છે. આર્ટિકલ 33 હેઠળ જે લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય ઉચ્ચ ન્યાયાલયમાં રીટ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખી શકે. બિલકુલ સાચી વસ્તુ છે. એની અંદર તમે રીટ દાખલ ના કરી શકો. જેમ કે માની લો કે અહીંયાથી એક નેવી એક્ટ છે, એક આર્મી એક્ટ છે. હવે જો આર્મી એક્ટમાં લખેલું હોય, નેવી એક્ટમાં લખેલું હોય, કોઈ પણ વ્યક્તિ આંદોલન ના કરી શકે. જે દળ જોડે જોડાયેલા જે વ્યક્તિ છે આંદોલન કરી શકતા નથી. હવે કોઈ વ્યક્તિ એવું ક્લેમ ના કરી શકે કે ભાઈ અમને તો શાંતિપૂર્વક પોતાની વાત રાખવાનો અધિકાર છે, શાંતિપૂર્વક પોતાનું પ્રદર્શન કરવાનો અધિકાર છે, અને એ અધિકાર અમને આપે છે આર્ટિકલ 19(1)(c) સ્વતંત્ર પક્ષ બનાવો, અને આર્ટિકલ 19(1)(b) ભેગા થવાની સ્વતંત્રતા હથિયાર વગર. તો આ આર્ટિકલ આપે છે તમને આ વસ્તુ?
આર્મીવાળા નેવીવાળા નથી આપતા અમને, તો અમે એના વિરુદ્ધમાં ક્યાં દઈશું? આર્ટિકલ 32 હેઠળ રીટ દાખલ કરીને વસ્તુની માંગણી કરીશું. ના થઈ શકે. કેમ? કારણ કે એના મુજબ આર્ટિકલ 33ની અંદરથી તમે કોઈ પણ આર્ટિકલ 32ની અંદર તમે 33ના જે કાયદા છે એની માંગણી નથી કરી શકતા. પરંતુ એનો મતલબ એવો નથી કે કાયદાને તમે ન્યાયાલયમાં ના પડકારી શકો. એક કાયદો ખોટો છે, કાયદો જો કોઈ વસ્તુનું ઉલ્લંઘન કરતો તમે પડકારી શકો છો, પણ એ બાબતમાં રીટ ના માગી શકો કે બીજા લોકોને અધિકાર મળે છે, અમને કેમ નથી મળતા. તો અહીંયાથી આન્સર શું આવે છે? બી ઇઝ ધ પરફેક્ટ આન્સર. આગળ, ન્યાયાલય આદેશ એટલે કે રીટ દ્વારા અધિકાર, નાગરિક અધિકારને રક્ષણ માટે નીચેના પૈકી કઈ બાબતમાં બંધારણીય ઇલાજનો અધિકાર નથી? તો બંધારણીય ઇલાજમાં કઈ બાબત નથી આવતી? બંદી પ્રત્યક્ષીકરણ બિલકુલ સાચું છે. પ્રતિષેધ આ પણ સાચું છે. ઇન્જેક્શન એટલે કે મનાઈનો હુકમ આવું ક્યાંય પણ નથી આવતું. ઉત્પ્રેષણ સર્ટિરોડી બિલકુલ સાચું છે. આન્સર શું આવે છે? સી. ઓકે, તો અહીંયા તમે જુઓ કે મૂળભૂત અધિકારના આપણે પીવાયક્યુના જે ચારેક લેક્ચર જોયા અને ચારેક પીવાયક્યુના લેક્ચર જોયા પછી એટલો તો આઈડિયા આવી ગયો છે કે મેજોરિટી જે પ્રશ્નો છે ખાસ કરીને કયા ટોપિકમાંથી આવતા હોય છે. ખાસ કરીને રીટના પ્રશ્નો વધારે પૂછાતા હોય છે, સમાનતાના અધિકારના પ્રશ્નો, આર્ટિકલના પ્રશ્નો બેઠા આવતા હોય છે. તો આ પ્રકારના પ્રશ્નો જે છે તમારે મેજરલી જોવા પડશે. આ પ્રકારના જે થિયરી છે એની અંદર ભૂલ ના પડે એ બાબતોને તમારે સમજવી પડશે. ફરી એકવાર તમને માહિતી આપી દઉં કે આ ઓફર જે આપણી મેગા ફેસ્ટિવલ ઓફર છે, 3 મહિના માટે, 6 મહિના માટે, 12 મહિના માટે કોઈ પણ કોર્સ છે તમે પરચેસ કરી શકો છો. અધરવાઇઝ કોઈ હેલ્પલાઇન નંબર જોતી હોય અથવા તો કોઈ માહિતી જોતી હોય એક્સ્ટ્રા, તો હેલ્પલાઇન નંબર આપેલી છે, એના ઉપર કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. તો ફરી એક વખત હું અહીંયાથી રજા લઉં છું. આવી રીતે અવનવા લેક્ચર્સમાં આપણે મળતા લઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.